તો આવતીકાલે પીએમ મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે। કચ્છ, દાહોદ અને વડોદરામાં પીએમના કાર્યક્રમ છે। જામનગર અને ગાંધીનગરમાં પણ વિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ છે। તો દાહોદમાં લોકોમોટિવ રેલવે એન્જિનનું લોકાર્પણ કરશે। તો 82,950 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। આવતીકાલે અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શો યોજાશે। તો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પીએમનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસના કાર્યક્રમના નિર્ધારિત જે કાર્યક્રમ છે તેની પર એક નજર કરીએ તો પીએમ મોદીનો આ ગુજરાત પ્રવાસે 26 મે તેઓ વડોદરા ખાતે સવારે 9:35 કલાકે તેમનું એરપોર્ટ પર આગમન કરવામાં આવશે। આ નિર્ધારિત જે કાર્યક્રમ છે તે મુજબના કાર્યક્રમ પર એક નજર કરી રહ્યા છે ત્યારે 26મી તારીખે જ વડોદરામાં સવારે 9:45 કલાકે એરપોર્ટથી જ રોડ શોની શરૂઆત કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન કરશે। ત્યારે રોડ શો બાદ એરપોર્ટથી તેઓ દાહોદ જવા માટે રવાના થવાના છે। આ જે નિર્ધારિત 26 તારીખના કાર્યક્રમ છે તેની પર નજર કરી રહ્યા છે। સવારે 11:05 તેઓ હેલિપેડ પર તેમનું આગમન થશે। સવારે 11:15 લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ મુલાકાત લેવામાં આવશે, જેમાં લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવશે। ત્યારે આ દાહોદના કાર્યક્રમની વાત કરીએ 26મી તારીખે તેઓ દાહોદ પણ મુલાકાત લેવાના છે, જેમાં સવારે 11:45 ખરોડ ગ્રાઉન્ડ વિકાસ કાર્ય લોકાર્પણ કરવામાં આવશે। તો 26 તારીખના સમગ્ર દિવસ દરમિયાનના જે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યા છે તે ગુજરાત પ્રવાસ દરમિયાન 26મી તારીખે તેઓ વડોદરા હાજરી આપશે, દાહોદમાં હાજરી આપશે અને સાથે સાથે ભુજમાં પણ તેઓ મુલાકાત લેવાના છે। બપોરે 3:15 ભુજ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાશે। ત્યારે બપોરે 3:30 એરપોર્ટથી જ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં એરપોર્ટ પર તેમનું આગમન થશે ત્યાંથી રોડ શોની શરૂઆત કરવામાં આવશે। 26મી મેએ ભુજના કાર્યક્રમમાં 3:50 તેઓ જાહેર સભાને સંબોધશે। ત્યારે જાહેર સભા બાદ વિકાસ કાર્યનું લોકાર્પણ પણ કરવામાં આવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે 26મી તારીખે, ત્યારે સમગ્ર દિવસ દરમિયાનના આ નિર્ધારિત કાર્યક્રમો આપણે બતાવી રહ્યા છે। સાંજે 6:40 તેઓ અમદાવાદ એરપોર્ટથી રોડ શો યોજશે, એટલે અમદાવાદની પણ તેઓ મુલાકાત લેવાના છે। ત્યારે અમદાવાદમાં એરપોર્ટથી જ એટલે કે જ્યાં જે એરપોર્ટ પર તેમનું સ્વાગત થશે ત્યાંથી તેઓ રોડ શો કરશે। તો 27 તારીખની વાત કરીએ તો 27મી મે એટલે કે 26 અને 27 2 દિવસનો ગુજરાત પ્રવાસ, જેમાં ગાંધીનગરની મુલાકાત લેશે। સવારે 11 રોડ શો બાદ મહાત્મા મંદિર ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। તો બપોરે 12:20 તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની પણ આ મુલાકાત 2 દિવસ દરમિયાન યોજવામાં આવી છે। આ નિર્ધારિત કાર્યક્રમો છે, જેમાં સવારે 10:30 રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ગુજરાત પ્રવાસ 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે। ત્યારે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતની મુલાકાતે નજરે પડશે ને એવામાં 2 દિવસના નિર્ધારિત કાર્યક્રમ દરમિયાન તેઓ 27મી તારીખે ગાંધીનગરે બપોરે 12:20 અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે। તો અમદાવાદના મુલાકાત દરમિયાન પીએમ મોદીનો રોડ શો યોજાશે। અમદાવાદમાં એરપોર્ટ પરથી ઇન્દિરા બ્રિજ સુધી પીએમ મોદીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે। સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો વડોદરામાં તો નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે। તો ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર આવશે ગુજરાત। આવતીકાલથી પીએમ મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે। તો આવતીકાલે અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શો યોજાશે। તો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પીએમનો રોડ શો યોજાશે। ત્યારે પીએમ મોદીના આ રોડ શોને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ રોડ શો કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું અને લોકોને ટ્રાફિકની અસુવિધા ન થાય તે માટે અગાઉથી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। અમદાવાદ ગાંધીનગર વચ્ચેના મુખ્ય રસ્તાઓ બપોરે 1 વાગ્યાથી બંધ રહેશે। અને ઓપરેશન સિંદૂર આખી દુનિયામાં જેની ચર્ચા છે અને દુનિયાની અંદર પણ સાહેબનું જે વિઝન છે કે તાકાતવાળો માણસ હોય, તાકાતવાળી આખી કોમ્યુનિટી હોય, આખો દેશ હોય તો દુનિયા પણ એને ધ્યાનથી સાંભળે પણ છે અને એને ગણતી પણ હોય છે। ગણવાની જે પરિસ્થિતિ દુનિયામાં ભારતની ઊભી થઈ છે, પોતાના સૈન્ય બળ અને તમામ સૈનિકો અને અર્ધબળો પણ તમામને સલામ છે। અને જે રીતે એમને ભારતમાં ઉત્પાદ થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરી અને જે 22 મિનિટની અંદર
પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓની સાથે એમને આતંકીઓને પ્રોત્સાહન આપતા લશ્કરી અડ્ડાઓનો પણ જે ખાત્મો કર્યો અને એક મિસાલ બેસાડી છે, એ પછીનો આ પ્રવાસ છે. એટલે સ્વાભાવિક આખા દેશમાં ઉત્સાહ છે અને ગુજરાતમાં તો હોય જ. ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે, ત્યારે અમદાવાદની અંદર રોડ શો કરશે. આપણા સાથે સીધા રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે. અને સાહેબ, શું કહેશો, આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત પ્રવાસે છે. પહેલગામની અંદર જે રીતે આતંકવાદીઓએ નાત જાત પ્રાંત પૂછી અને જે રીતે હિન્દુસ્તાનના નિર્દોષ નાગરિકો પર હુમલો કર્યો, પાકિસ્તાનનો આ હિચકારો હુમલો એ આખા વિશ્વએ વખોડ્યો છે, ત્યારે ભારતનું સૈન્ય, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, આ બધા જ લોકોએ જે રીતે માનનીય મોદી સાહેબે હિંમત બતાવી અને જે રીતે આપણે હુમલો કર્યો છે ઓપરેશન સિંદૂર, અને આ હિચકારો હુમલાનો આખા વિશ્વએ વખોડી કાઢ્યું ને સાથે સાથે આપણે જે બદલો લીધો ઓપરેશન સિંદૂરના માધ્યમથી, એ આખા વિશ્વને ખબર પડી ભારતની તાકાત શું છે, ભારતનું સૈન્યની તાકાત શું છે. અને ત્યારબાદ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પ્રથમ વખત ગુજરાતમાં જ્યારે આવી રહ્યા છે ઓપરેશન બાદ પ્રથમ વખત, અને દાહોદ, ભુજ અને મહાત્મા મંદિર ખાતે એ વિવિધ વિકાસના લોકાર્પણના કામો, હજારો કરોડ રૂપિયાના લોકાર્પણ કામો કરવાના છે, વિકાસના લોકાર્પણ કરવાના છે. ત્યારે ગુજરાતની જનતા એમને આવકારવા માટે થનગની, ગુજરાતના તમામ સામાજિક સંગઠનોને આવકારવા થનગની રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે રીતે આ વ્યવસ્થા છે, રોડ શોની વ્યવસ્થા જે કરી છે, બરાબર છે. અને સમગ્ર તંત્ર, ટૂંકમાં સમગ્ર રીતે તમામ સમાજોથી માંડીને બધા જ લોકો માનનીય મોદી સાહેબના આ શૌર્યને વધારવા માટે અને સૈન્યના શૌર્યને વધારવા માટે અહીંયા આવી રહ્યા છે. ચોક્કસ છે. આ જે પ્રકારે તેમણે જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત ઓપરેશન સિંદૂર પછી જ્યારે ગુજરાત પ્રવાસી હોય ત્યારે તમામ તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા સર્કલ સુધી જે છે તે તૈયારીઓ કરવામાં આવી છે, અને લોકો જે છે નિહાળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે જે છે તે મુલાકાત કરશે. કેમેરામેન હિને કલાસના સાથે શિવાંશુ સિંહ, TV13 અમદાવાદ. ઓપરેશન તો વડાપ્રધાનની 2 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન વડોદરામાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પણ યોજાશે, જેને લઈને એસપીજી, સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓએ રિહર્સલ પૂર્ણ કર્યું છે. વડાપ્રધાન મોદીના રોડ શોને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પીએમ મોદીના રોડ શોને લઈને 7 ડીસીપી, 15 એસીપી અને 70થી વધુ પીઆઈ બંદોબસ્તમાં જોડાયા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ભુજ અને દાહોદની મુલાકાત લેનાર છે. ત્યારે જે જગ્યાએ તેઓનું એરપોર્ટ પર આગમન થશે ત્યાંથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહેશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકરો સહિત સ્થાનિક લોકોનું અભિવાદન ઝીલશે. અને સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓપરેશન સિંદૂર બાદ જ્યારે પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે હોય ત્યારે જનસંબોધન પણ કરવામાં આવશે, તેનું પણ આયોજન કરાયું છે. ત્યારે વડોદરામાં રોડ શોને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વડોદરામાં રોડ શોને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે પોલીસ બંદોબસ્તને ખડકી દેવામાં આવ્યો છે, તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી.